તો આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદથી તાપી નદીમાં પાણીની આવક નોંધાઈ છે। ભારે વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને જળસ્તરમાં સતત વધારો થતાની સાથે જ કોઝવે 8.34 મીટરથી ઓવરફ્લો થયો। કોઝવે તેની ભયજનક સપાટીથી 2.34 મીટર ઓવરફ્લો છે। કાકરાપાર ડેમમાંથી હાલ 21,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને કાકરાપારથી સિંગણપોર કોઝવે સુધી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થવાથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ। સુરત શહેર અને સુરતના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે સુરત તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તેના જ પગલે સુરતનો વિયરગમ કોઝવે જે છે તે અત્યારે 8 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે। જોઈ શકાય છે જે પ્રકારે સુરતનો વિયરગમ કોઝવેની સપાટી જે છે તે 6 મીટરની છે ને અત્યારે 8.24 મીટર જે છે તે સપાટી વટાવીને કોઝવે વહી રહ્યો છે અને અત્યારે જે પ્રકારે કોઝવેના ભયજનક દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ઉપરવાસમાંથી તાપી નદીમાં 21,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ ઉપરવાસમાં સતત પડી રહેલો જે વરસાદ છે કાંકરાપારથી સુરત સુધીનો આ વરસાદી પાણી તાપી નદીમાં ભળ્યું છે ને તેના જ કારણે 2 લાખ ક્યુસેક પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે અને અત્યારે કોઝવે પરથી 1.5 લાખ ક્યુસેક પાણી છે તે પસાર થઈ રહ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગે જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ અલગ અલગ જગ્યાએ જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે ને તેનું સીધું જ પાણી તાપી નદીમાં આવ્યું છે અને તેના જ કારણે હાલ તાપી નદી છે તે બે કાંઠે થઈ છે। જે પ્રકારે તાપી નદીમાં નવા નીર આવ્યા છે, અત્યારે કોઝવે તેની 2 મીટરની વધારે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે, ત્યારે તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં જે પ્રકારે વરસાદ થયો અને ત્યાં સતત સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે પણ નીચાણવાળા વિસ્તારોની અંદર લોકો રહેતા હતા તે તમામનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। દિવસે અને રાત્રે બંને શિફ્ટમાં જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે અને અલગ અલગ લોકો જે છે કે જ્યાં જે લોકોને પાણી ઘૂસવાની સમસ્યા સર્જાય અથવા તો તેની પહેલાં જ તે લોકોને ત્યાંથી સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર અલગ અલગ જગ્યાએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે પણ કામગીરી હાથ ધરી હતી અને તેમાં પણ જે પ્રકારે લોકો છે તેમને અલગ અલગ જગ્યાએથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। એટલે અત્યારે તમે આ વિયરગમ કોઝવેના દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રકારે હાલ ધસમસતો તાપી નદીનો પ્રવાહ છે તે ખૂબ જ કહી જાય છે કે કઈ પ્રકારનો વરસાદ હતો અને હાલ જે પ્રકારે વરસાદને પગલે હાલ જે તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને તેને જ લઈને હાલ જે ઉપરવાસમાં સતત વરસાદ પડ્યો હતો અને સતત પડી રહેલા વરસાદને પગલે હાલ તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। 21,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। આમ અત્યારે વિયરગમ કોઝવે પરથી 1.5 લાખ ક્યુસેક પાણી જે છે તે પસાર થઈ રહ્યું છે। હાલમાં હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે મુજબ હજુ પણ જે વરસાદ છે તે પડી શકે છે, ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે સતત કાર્યરત થયું છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।